તો મમ્મી આજે મેનુ શું છે આપણું બપોરનું? આજે ફ્રાઈડ રાઈસ બનાવવાના છે, કઢી બનાવવાની છે અને ચણાનું સલાડ બનાવવાનું. કઢી થઈ ગઈ ચકાચક, અંદર કોથમરી ને એના બધા પત્તા નાખીને. જો આ આવી ગયો છે શેઝવાન ફ્રાઈડ રાઈસનો મસાલો. મેગી આવી ગઈ છે. હવે આને છે ને આપણે ટુકડા કરી દેવું અને આને નાખીશું ગરમ પાણીની અંદર. છેલ્લો બાઈટ લઈએ, જોઈએ કેવું છે. અને પપ્પાએ લીધી છે કઢી અને મમ્મીએ બી કઢી લીધી અને લીધી જો ખાલી ઘી ને ભાખરી ખાય. મમ્મી આ લીમડો કેમ તમે ખાંડો છો ભાઈ? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. સવારમાં આજે છે ને હું આવી ગયો છું વ્લોગ બનાવવા માટે, તમારા માટે. એમ કે સવારમાં કેવું હોય છે આપણું ઘરનું કાર્યક્રમ, તો ચલો એ તમને બતાવું. પણ હા, એની પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો ભાઈ. જલ્દીથી આપણે સબસ્ક્રાઈબર વધારવાના છે તો તમને બી મજા આવશે, મને બી મજા આવશે. સવારમાં આપણે ચાલુ કરી દીધું પેપર વાંચવાનું અને નિધિ ને પપ્પા બેસી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. તરબૂચ ખાઈએ, પણ મારે ભાખરી ખાવી હતી ને મેં મમ્મીને કીધું મને ભાખરી બનાવી દો. તો મમ્મી છે ને હમણાં ભાખરી બનાવી દે પછી હું ખાઈશ. નિધિ આનથી જાડી નહીં થાવ કંઈ. ખબર છે પણ હેલ્થી તો કહેવાય ને. હેલ્ધી તો તારે જાડું થવાનું છે. એ ખવાશે નથી. ચા દૂધ અને ગરમા ગરમ ઘી ભાખરી આવી ગયા છે. નિધિ થેન્ક યુ ભાઈ બનાવવા માટે. તો આ ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. સન્ડે હોય કે મંડે હોય, ઓફિસ હોય ને રોજ જવું જ પડે. અને નિધિબેન જો અહીંયા પોતું કરી રહ્યા છે અને મમ્મી અહીંયા આરામથી જો ભાઈ એના ભક્તિની ચોપડીઓ વાંચે છે. અને પપ્પા કંઈક ગયા છે બહાર અને હું હવે નીકળું ઓફિસ માટે. તો બન્યા રહેજો વ્લોગમાં. કેવું મારું રૂટીન હોય છે તમને ખબર પડશે. તમે લોકો બહુ પૂછતા હોય મારે કોઈ રૂટીન કેવું હોય, તો આજે તમને એ બતાવી દઉં. તો ભાઈ ઓફિસે આવ્યો ને પછી મને એમ થયું ચાલો ભાઈ કંઈક કરીએ, પણ મારો વ્લોગ વચ્ચે આવી ગયો ને તો જો મેં મારો વ્લોગ જોવાનું ચાલુ કરી દીધું. મને મારા વ્લોગ જોવાની બહુ મજા આવી જાય. તો ભાઈ આ વ્લોગ જો મેં એટલો બતાવ્યો છે અત્યારે ચાલુ જ છે, કન્ટિન્યુ ચાલુ છે. અને ભાઈ તમને લોકોને બી બહુ મજા આવે છે વ્લોગ જોવાની, એને માટે બી મને બહુ ખુશી થાય છે. અને મને બી અંદરથી હિંમત આવે કે ભાઈ વ્લોગ ના બનાવે તો એમ થાય બનાવ્યા જ કરું. અને ભાઈ દોસ્તો, હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે તમે લોકો જેટલું સબસ્ક્રાઇબ કરશો ને એટલી મારી હિંમત ઓર વધતી જશે, વધશે અને વધતી જ જશે ભાઈ આગળ ને આગળ. અને ગાઈઝ એક ક્વેશ્ચન છે, તમને લોકોને ખબર છે કે મારે શું બિઝનેસ છે, જોબ છે કે શું છે? તમને કોઈને આઈડિયા છે? જો આઈડિયા હોય ને તો કમેન્ટ જરૂરથી કરી દેજો. તો ભાઈ જો અહીંયા છે ને બધું પ્રિપેરેશન કરી નાખ્યું છે. આ મમ્મી આ થોડું શું છે? કઢી બનાવી છે. કઢી અને અહીંયા છે રાઈસ. તો મમ્મી આજે મેનુ શું છે આપણું બપોરનું? આજે ફ્રાઈડ રાઈસ બનાવવાના છે, કઢી બનાવવાની છે અને ચણાનું સલાડ બનાવી છે. હોય આજે છે ને ભાઈ સન્ડે છે એટલે હેલ્ધી બધું ખાવાનું છે અને હલકો ખોરાક ખાવાનો, બરાબર ને? હા મમ્મી ફ્રાઈડ રાઈસ ની અંદર છે ને તમે ઓલો મેગી મસાલો નાખશો ને? ફ્રાઈડ રાઈસ નો જ મસાલો આવે. અચ્છા, ફ્રાઈડ રાઈસ નો બરાબર, પણ થોડોક વધારે નાખજો તો બહુ મસ્ત લાગશે. હા વધારે નાખીશ. મમ્મી આવું નહીં ચાલે હો, ફ્રાઈડ રાઈસ ના મસાલા વગર કઈ રીતના બનાવવાનું? અરે એ તો હમણાં લઈ આવશું ફ્રાઈડ રાઈસ નો મસાલો. તો ભાઈ જો છે ને અહીંયા બનાવતા ખબર પડી કે ફ્રાઈડ રાઈસ નો મસાલો જ નથી. મમ્મીએ જો ભાઈ આ બધા મસાલાઓ ભેગા કરીને રાખ્યા છે ફ્રીજની અંદર. ફ્રાઈડ રાઈસ નો જ નથી, બીજા બધા છે. પપ્પા તમારે જવું પડશે લેવા. તો હું તો લઈ આવું તમ તારે. તા મમ્મી કે એટલે ફટ દે હમણાં લઈ આવ. 5 મિનિટમાં આવી જશે. તો પપ્પાને મોકલવાના હે? હા તાર પપ્પા લઈ આવે તો છે. જાઓ પપ્પા લઈ આવો. તો ચાલો લઈ આવો, જાવું જ પડે. કઢી થઈ ગઈ ચકાચક, અંદર કોથમરી ને એના બધા પત્તા નાખીને. અને અહીંયા છે ને મમ્મી ડુંગળીને ફ્રાય કરે છે. એની અંદર નાખશે આ ગાજર અને કેપ્સિકમ મરચાં અને પછી નાખશે રાઈસ અને ઉપરથી મમ્મી મસાલો નાખવાનો ને પછી આ કેપ્સિકમ ને ગાજર નાખીને પછી મસાલો નાખી દેવાનો, અચ્છા, પછી રાઈસ નાખી દેવાનો. પછી મસાલો નાખીને પછી રાઈસ નાખવાના. જો આ આવી ગયો છે શેઝવાન ફ્રાઈડ રાઈસનો મસાલો. હવે એ મસાલાથી છે ને ભાઈ એકદમ ટેસ્ટ અલગ થઈ જશે. તો મમ્મી બનાવે ને ત્યાં સુધી આપણે સાઉથનું મૂવી જોઈએ, ત્યાં મમ્મી ફટાફટ હમણાં બની જશે. અને પછી છે ને આપણે આ મૂવી જોતા હોતા આજે લંચ કરીશું. કેટલા દિવસ પછી ટાઈમ મળ્યો કાપા લંચ કરવાનો. બધા સાથે બેસીને જમીએ, મજા આવે. એનાથી વધારે શું જોઈએ? રેડી થઈ ગયા છે મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ. હા મમ્મી શું સુગંધ આવે છે. મમ્મી હું શું કહું, હજી થોડુંક આમાં મસાલો નાખી દઈએ તો?
મસાલો તો હવે ચાખીને ન ખાય, એક પેકેટ નાખી દીધું છે આમાં. હા તો કઈ નહીં, પછી જો એવું હશે ને તો ઓછો લાગે તો નાખી દે. હું ઉપરથી નાખી દઉં ચાલશે ને? હા તોય ચાલે. ડન છે, ડન છે. અને આ ભાઈ જો નિધિબેન બનાવવા માંડ્યા છે છાશ, અને અહીંયા થઈ ગયું છે તૈયાર શ્રીખંડ અને ચણાનો સંભારો. શ્રીખંડ જો કે અમારે નીલમના બેન આવ્યા હતા ત્યારે એને જમવાનું હતું તો લાવ્યા હતા મસ્તનો આઈસ્ક્રીમ શ્રીખંડ, એટલો વધ્યો છે મેં હવે પૂરો કરી નાખીએ. ભાઈ શરદી થઈ ગઈ પણ છે ને તોય થોડોક શ્રીખંડ તો ખાઈ જ લેવો છે, કારણ કે આજે ખાવાનો જામો પાડી દેવાનો. આવું રજા હોય ને ત્યારે ખાવાની બહુ મજા આવી જાય. આપણી ડીશ રેડી થઈ ગઈ છે, ફ્રાઈડ રાઈસ, ચણાનો સંભારો, પાપડ અને શ્રીખંડ લઈ લીધો છે. સાથે કઢી બી છે, પણ મારે કઢી નહીં લેવી તો મમ્મીને એ લોકો જો ભાઈ કઢી બી લઈ છે, પણ આપણને કઢી છે ને એટલી ખાસ કંઈ ભાવતી નથી એટલે નહીં ખાવી. ચલો તો મમ્મી હું ચાલુ કરી દઉં, બરાબર હે? હા કરી દો. ઓકે ડેડુ. ઓકે. જો ભાઈ હવે છે ને રોંઢે બધા ઉઠી ગયા, રોંઢો એટલે ઇવનિંગ, બધા ઉઠી ગયા છે અને પોતાના કામ કરવા માંડ્યા છે પાછા. હવે છે ને બધાને ભૂખ લાગશે એટલે જો પપ્પાને એની માટે નીતિ સુધારવા માંડી છે આ ટેટી, અને આપણા માટે છે મેગી. તો મસ્ત એવી 2 મિનિટની મેગી બનાવી દઈએ. હા, મેગી ખાતા ખાતા નીલમને યાદ કરી લઈશું અમે. મેગી આવી ગઈ છે. હવે આને છે ને આપણે ટુકડા કરી દેવું અને આને નાખીશું ગરમ પાણીની અંદર. અત્યારે આ જે મેગીના ટુકડા કરવા માંડ્યા છીએ તો આ છે ને બધા આના ટુકડા કરી નાખવાના. મને છે ને આમ લાંબી મેગી નો મજા આવે, એટલા માટે હું ટુકડા કરીને ખાઉં. એકવાર મતલબ 5 થી 6 વર્ષ પહેલા જ્યારે હું કેમ્પિંગ બહુ કરતો હતો તો હું ને અમારા મિત્રો છે ને જ્યારે અમે ટ્રીપ ઉપર ગયા ને ત્યારે નાઇટ અમારે હિલી એરિયામાં કરવાની હતી, તો અમારી પાસે મેગી હતી અને થોડાક એવા ચોખા લઈને ગયા હતા. તો ત્યારે ભાઈ અમે હાથે બનાવીને જે ખાધી ને બહુ મજા આવી ગઈ. પણ ત્યારે તો ભાઈ નહીં માનો, મેગી અમુક છે ને મતલબ પૂરી થઈ ગઈ, જેટલી બાફી હતી એટલી પૂરી થઈ ગઈ બનાવી હતી એટલી. બાકી અમારી પાસે કાચી મેગી હતી ને તો અમે કાચી ખાઈ ગયા. પણ કાચી મેગી ખાવાની બહુ મજા આવે, આવીને આવી જ તે. એકવાર ટ્રાય કરજો. આ મસ્તી મજાનું ચીઝ આવી ગયું છે, ચીઝ મેગી બનાવીશું આપણે. 2 મિનિટ ચીઝ મેગી. તો જો ભાઈ હવે છે ને આની ઉપર નાખી દીધો છે મેગી મસાલો બધો, અને ત્યાર પછી આને હલાવી દેવાનું છે. આપણા બેનબા છે ને હવે એક થાળીમાં લેવા માંડીએ અને પછી કે હું થાળીમાં લઈ લઉં ને એટલે આ ચીઝ હવે તારે નાખવાનું છે. કેટલું ખાવું હોય ને એટલું, બરાબર ને નિધિ? ખાઈશ ને પછી હું તો આમ પૂરેપૂરું ચીઝ નાખી દઈશ. હા મને તો બહુ ભાવે છે ચીઝ તો. જો આ ઝેન્ઝી પબ્લિક છે ને એને ચીઝ વગર હાલતું નહીં. કા ખાસ તો જેમાં હોય એમાં કે ચીઝ નાખો, ના ચીઝ મોસ્ટલી એ જ ખાય છે, બીજું કોઈ નહીં ખાતું. પપ્પા મારી માટે જ લાયા છે વજન વધારવા. હા તોય વધતો નથી. હા પીનટ બટર ખાય, આ ચીઝ ખાય, જે ખાવું હોય એ ખાવાનું કહીએ છે, પણ તોય તે ખબર નહીં વજન નહીં વધતો. આટલી બધી કોની ચિંતા કરે તું? ખબર નહીં, હવે હું તો કોઈની ચિંતા આખા ઘરની એમ કે. તો ભાઈ જો આ ચીઝ ઉપર છે ને, આ ચીઝ નાખવા માંડ્યા છે ઉપરથી. જો આ ટુકડા સીધા બહાર આવે, આપણે ટુકડા ખમણી નાખીશું. અને જે ભાઈ મેગી છે ને એ મેગીમાં મને જો કે નિધિને બી એવું છે સેમ, બહુ પાણીવાળી ને એવી ભાવતી નથી. અમને આવી છે ને રૂખી સુખી જ ભાવે, એટલે હું ક્યાંય બહાર વધારે મેગી ન ખાવું. પહેલો બાઈટ લઈએ, જોઈએ કેવું છે. એટલા દિવસ પછી મેગી ખાધી અને એમાં બી ચીઝ આરે, મજા આવી ગઈ. ડિનરની તૈયારી થવા માંડી છે. અત્યારે ભાખરી બનાવી છે અને ચા બનાવ્યો છે મસ્ત મજાનો. એટલે આપણે ને ચા દૂધ ને ઘી ભાખરી ખાવાની છે. અમારે છે ને ગુજરાતીઓમાં વધારે હોય કામ નહીં, ચા ને ભાખરી અને કાંઈ ન હોય તો છેલ્લે ચા દૂધ ઘી ભાખરી એટલું તો આવી ગયું હોય. એટલે આ એક આપણું છે ને ગુજરાતીઓની સોર્ટેડ વસ્તુ. તો જુઓ ભાઈ બેસી ગયા છીએ જમવા માટે. આપણે ઘી ભાખરી, પાપડ ને ચા દૂધ, અને પપ્પાએ લીધી છે કઢી અને મમ્મીએ બી કઢી લીધી, અને નિધિ જો ખાલી ઘી ને ભાખરી ખાય. તો હાલો ભાઈ જમવા માટે બધા લોકો. સાથે મૂવી પણ જોઈએ છીએ. ઓય હોય પપ્પા જો બ્લોગર બની ગયા. હો ભાઈ મમ્મી આ લીમડો કેમ તમે ખાંડો છો ભાઈ? પીવા માટે સવારમાં, કારણ કે ચૈત્ર મહિનામાં તે લીમડો પીવીને તો તાવ ને એવું આવે ને આખું વરસ. અચ્છા, તો કાલથી લીમડો પીવાનું ચાલુ કરવાનું. હા, કડવો લીમડો હે ને? કડવો લીમડો. તો કેટલા દિવસ પીવાનું? 5-6 દિવસ પીવે, અઠવાડિયું પીવે, જેટલું પીવું હોય. અરે 15 દિવસ પીવું હોય તો 15 દિવસ. કાલથી ભાઈ જો આવું છે ને કડવું પીવાનું ચાલુ કરવાનું છે હવે.
લીમડો કડવો હોય પણ એના ગુણ કડવા ન હોય. એ તો મમ્મી બધી વાત સાચી, પણ જીભને તો કડવું લાગે ને બિચારાને. અરે પી લેવાનું, દવા ન પીવી પડે તાવ આવે તો. કાંઈ નહીં, પી લઈશું. હાલો, તમે કીધું હોય તો અમે પી લઈએ. હા પી લેવાનું. આમ નાક બંધ કરીને પી લેવાનું, બરાબર ને? હો ઉતારી ન જાઓ. બહુ કડવો લાગે. એવું હે? હા કઈ નહીં, હાલો ને. પેલા બી પીતા હતા, અત્યારે બી પી લઈએ. હો પી લેવાનું. તો જો ભાઈ, અમે આવ્યા હતા અશોક કાકાના ઘરે, રૂસાન ને ત્યાં. આંટી જો જેવો વિડીયો ચાલુ કરે ને કે ગોઠવા દો મને. અને ગુલ્ફી લાવી દીધી છે, નેચરલ કેન્ડી. તો ભાઈ જો બધા જણા ખાવા બેસી ગયા છે. ફટાફટ ખાવી પડે નહીં તો ભાઈ આ લાયા છે એ ઉગળી જાય. ઓકે ખાઈ લેજો. એટલે ઇનડાયરેક્ટલી આ બધા એવું કે વિડીયો બંધ કરી દો હવે. તો ફાઇનલી ભાઈ ઘરે આવી ગયા છીએ અને રાતના થઈ ગયા છે 12. તો હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો ભાઈ સુઈ જઈએ. અને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મળે આપણે નવા બ્લોગ સાથે, કંઈક નવી વસ્તુ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.